માં જૈન તીર્થંકરોની મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવામાં આવી। જે મૂર્તિઓ માટે વિવાદ થયો હતો તે તમામ ફરી સ્થાપિત કરાઈ છે। કારીગરોની ખાસ ટીમે મૂર્તિઓ મૂળ સ્થાને પ્રસ્થાપિત કરી। જૈન સમાજની માગણી બાદ મૂર્તિઓ પુનઃસ્થાપિત થઈ છે। મહત્વનું છે કે પાવાગઢમાં મહાકાળી મંદિરના પગથિયા પાસે જૈન તીર્થંકરોની પ્રાચીન મૂર્તિ છે, જે ખંડિત થતા અને તેમને હટાવવામાં આવતા વિવાદ થયો હતો। જૈન સમાજના ઉગ્ર વિરોધ બાદ મૂર્તિઓ ફરી એ જ સ્થળ પર સ્થાપિત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને બેઉ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી। કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે। એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોઈ શકે અને સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો જોઈએ અને આપે જ છે। તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય ગુરુ ભગવંતોના આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો, સુરત, કાલોલ એટલે કે પંચમહાલ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં આગેવાનો, આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે અને બધું જ સારી રીતે પાવાગઢની અંદર જે ઐતિહાસિક ને પાવન ભૂમિ છે ત્યાં તમામ લોકો પૂજા અર્ચના અને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ફરિયાદ તો તાત્કાલિક એ જ દિવસે દાખલ કરવામાં આવી। જો રાજ્ય સરકારે હંમેશા શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતેથી શરૂ થયેલો જૈન તીર્થંકરોની મૂર્તિઓનો વિવાદ મામલે હવે જાણે વિવાદ જે છે તે સમતો હોય તેવું દેખાઈ રહ્યું છે। સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ ઝી 24 કલાકની ટીમ યાત્રાધામ પાવાગઢ ખાતે આવી છે અને હાલ આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો આ એ જ પૌરાણિક સીડી છે કે જેના માટે આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો। જે સીડી હાલ દ્રશ્યોની અંદર દ્રશ્યમાન થઈ રહી છે તે અતિ પૌરાણિક અને ખૂબ જ ધાર્મિક રીતે મહત્વ ધરાવતી સીડી છે, કારણ કે તેની આસપાસ બંને જગ્યાએ પગથિયાની બાજુમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે અને જેના આ જે મૂર્તિઓ છે તે હટાવવામાં આવતા અને કેટલીક મૂર્તિઓ ખંડિત થયા હોવાના આક્ષેપો થતા આ વિવાદ સર્જાયો હતો અને જેને લીધે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં જૈન સમાજ આક્રોશિત હતો અને વિવિધ સ્થળો પર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, ફરિયાદની માંગણી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અજાણ્યા ઇસમો સામે અને વહીવટી તંત્ર દ્વારા જૈન સમાજ સાથે જે મૌખિક સમાધાન થયું હતું તેના બાદ આ જે મૂર્તિઓ છે જે સ્થળોથી ખસેડવામાં આવી હતી તમામ મૂર્તિઓને પોતાની જગ્યાએ પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવી છે। જે પ્રમાણે હાલ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ જે મૂર્તિઓ છે પોતાના જે સ્થાન હતા મૂળ ત્યાં બિરાજમાન થઈ ગઈ છે અને જે જૈન સમાજની માંગણી પણ હતી। હાલ જે સીડી આપ જોઈ રહ્યા છો જે જૂનો માર્ગ છે નિજ મંદિર મહાકાળી માતાજીના મંદિરે પહોંચવા માટેનો અને આ જે માર્ગ છે તેને રિનોવેશન બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં જૈન સમાજની મૂર્તિઓ લાગેલી હોવાથી જે માર્ગ છે તેને સુરક્ષિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંદિર પ્રશાસન દ્વારા જે શેડ હટાવવાની કામગીરી હતી તે દરમિયાન મૂર્તિઓ હટી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા અને તે બાબત મંદિર પ્રશાસને સ્વીકારી પણ હતી, પરંતુ આ સમગ્ર મામલે જૈન સમાજ ખૂબ જ આક્રોશિત હતો અને સમગ્ર ગુજરાતની અંદર દેખાવો થયા હતા। સુરતની અંદર ખાસ કરીને જૈન સમાજની ઉગ્ર માંગણીઓ સામે આવી હતી અને ત્યારબાદ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। જોકે આ સમગ્ર મામલે ગત રાત્રિ દરમિયાન જ ગૃહમંત્રી ના નિવાસ સ્થાને જે મહત્વની બેઠક મળી હતી જૈન સમાજના અગ્રણીઓની સાથે અને તેની અંદર હાલ પૂરતું સમાધાન થયું હોવાની વાત
સામે આવી રહી છે। જો કે આ સમગ્ર મામલે કોઈ ઓથેન્ટિકેટ માહિતી સામે નથી આવી, પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ જૈન સમાજ આ સમગ્ર મામલે જે માંગણીઓ સ્વીકારાઈ છે તે મામલે સંતુષ્ટ હોય તેવી વાત સામે આવી રહી છે। જે મૂર્તિઓનો વિવાદ હતો તે મૂર્તિઓને હાલ પુનઃ પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલો આગળ કઈ રીતના જશે તે જોવું રહ્યું। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, પાવાગઢ, પંચમહાલ। તો તમારી ટીવી સ્ક્રીન પર તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાવાગઢની સીડી પર જે જૈન તીર્થકરોની મૂર્તિઓ હતી પહેલા ખંડિત થઈ ગઈ હતી અને ખંડિત મૂર્તિઓને હટાવવામાં આવી હતી અને ત્યારબાદ વિવાદ છેડાયો હતો। હવે ફરીથી એ મૂર્તિને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ફરીથી એ જૈન તીર્થકરોની મૂર્તિઓને પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે। આ બંને દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર પહેલા જ્યારે મૂર્તિ ખંડિત થઈ અને હટાવવામાં આવી તે સમયના દ્રશ્યો છે। બીજી તરફના દ્રશ્યો છે કે હવે મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે।